हेलो गाइस, तो मैं आ चुका हूँ आज घनश्याम होटल और वहाँ पे इधर सोशल मीडिया स्टार अवार्ड का फंक्शन है और इधर सब लोग आ गए हैं और मैं भी आ गया हूँ इधर। और यहाँ से अपना फौजी भाई क्योंकि ટીમલી કિંગ્સ છે, બધા જ ઇન્ફ્લુએન્સર આવી ગયા છે। અહીંયા જયદીપભાઈ છે, જયદીપભાઈ હાય અજયભાઈ, બહુ દિવસથી હું તમને જોતો હતો ઇન્સ્ટામાં, તમારા બહુ આજે મળી ગયા આપણે। હા ખરા ભાઈ, ખબર આ છે આશીષભાઈ, એમના બી ફોલોવર છે। એમની આઈડી મને નહીં ખબર, તમારી આઈડી શું છે બોલો? STV એક્સપ્લેન। આપ કેટલા ફોલોવર છે? 1,22,000 ફોલો કરી દેજો। 1,22,000 સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં। તમારા કેટલા છે ભાઈ? મારા 24,000 સબસ્ક્રાઈબર છે। બોલી જાઓ તમારા કેટલા છે આમાં બોલજો, બ્લોગ ચાલુ છે। તમારા સબસ્ક્રાઈબર કેટલા છે ભાઈ? તમારી આઈડી શું છે બોલી દેજો। ગુજરાત એક્ઝામ IMP ફોલો કરી દેજો ગાઈસ। 10,000 થી ઓછા 109K ના, આટલા ના બોલાય, થોડા વધારે બોલો, જૂઠું બોલો તો બી ચાલશે બોલજે ને। અહીં આપણા રાજભાઈ બેઠા છે અને આપણે કેતનભાઈ બી છે। હેલો હેલો ભાઈ, બ્રિજેશ અગ્રવાલ, એડીસી ઓફ ભાઈ ના ફોલો કરી દેજો અમને બી। તમારી શું એકાઉન્ટ છે? હા બાબા દેવગઢ બારિયા, અમને બી ફોલો કરી દેજો। તમારું ભાઈ? ભાવ પટેલ, અમને બી ફોલો કરી દેજો। તમારું? કિશુ, અમને બી ફોલો કરી દેજો। આપણા બધા મિત્રો જ છે, જોઈ શકો છો તમે। આપણા રાહુલભાઈ છે। હા હેલો, એને ફોલો નહીં કરતા, મન કરી ગાઈસ તમારું શું નામ છે? આપણા વિકેભાઈ બી આવી ગયા છે, જોઈ શકો છો। મજા હવે કેમ છો? આપણા ઇલાકામાં જ એમની કામગીરી છે ભાઈ। જો બધા મિત્રો મને તો વિડીયોને શેર કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો। થેન્ક યુ વિકેભાઈ। ભાઈને સપોર્ટ કરજો। આનો નવરો ચલા ફોટોગ્રાફર, હા બી આનો નવરો ચલા બહુ મોટો સિનેમેટોગ્રાફર, ના ના આ બહુ મોટો સિનેમેટોગ્રાફર યાર। S3 વાપરે। રાકેશભાઈ મજામાં છો? મજા જબરજસ્ત। તમે મારા ભાઈ મહેનત કરે છે ને સપોર્ટ કરતા રહેજો। થેન્ક યુ। તો ગેસ આપણે ભાઈ ભોજીભાઈ જોડે થોડો રિવ્યૂ લઈ લે। જય હિન્દ, જય માતાજી। ભાઈ આ ચેનલવાળા ભાઈને બધાને આગળ વધારજો, જેમ બને એમ બધાને જલ્દી કંઈક પહોંચાડો। થેન્ક યુ સર। મોદીભાઈને પણ આગળ વધારો, જેટલા હોય શકે એટલા આગળ। જોઈ શકો છો સાહેબ, અહીંયા મોટા બધા ક્રિએટર આવી ગયા છે। भाई एक फौजी ना दिल में हमेशा શું ચાલતો તમને ખબર છે कि मरना है तो मर जाओ वतन के लिए, क्योंकि तिरंगा तो मिलेगा कपट के लिए। આ લોકો દેશની સેવા કરે છે, આખી રાત જાગે છે, જ્યારે આપણે સુખ ચેનથી દેશમાં રહી શકીએ છીએ અને આરામ પ્રત્યે જિંદગી વિતાવી શકીએ છીએ, તો એમના માટે પર બધે ઊભા થઈને જોરદાર તાળી પડશે પ્લીઝ, જેટલા લોકો બેઠા છે। ફૌજી સાહેબ, હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમારી જર્ની, ફૌજી લાઈફ અને આ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની જર્ની વિશે થોડુંક જણાવજો અને આગળ પ્રોત્સાહન આપજો, કારણ કે અમને તમારા પાસેથી બહુ ઘણું બધું શીખવાનું છે। પ્લીઝ સર। કેમ છે મારું પંચમહાલ, મહીસાગર? નાનપણથી મેં વિચારેલું કે આર્મીમાં જવું છે, તો નાનપણથી મેં મહેનત કરતો હતો અને આર્મીમાં જઈને મેં દેખાડ્યું, મને અંદરની ખુશી હતી કે મેં આર્મીમાં ગયું। અને જ્યારે મેં સોશિયલ મીડિયામાં ફટવાર આવ્યો ટિકટોકમાં, તો બી મને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું। ટિકટોક બંધ થયા પછી મેં રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર ચાલુ રાખ્યું અને જે બી મતલબ સમાજને લગતું અને કોઈના યુવાઓને કંઈક મારાથી કંઈક શીખવા મળે એ બધું ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા જાઓ મારા વિડીયો। અને બોર્ડર પર શું થઈ રહ્યું છે, શું નહીં થઈ રહ્યું, બધું મારા વિડીયોમાં તમે દેખતા જશો। આપણા ઓપરેશન સિંદૂર હતું ત્યારે મેં બોર્ડર પર જ હતો, ચાઇના બોર્ડર પર, ત્યારે બી એવું થતું હતું કે આપણે તો પાકિસ્તાનમાં જઈને ચા પીવું એમ, લાહોરમાં જઈ, પણ એવું ના થયું। જો એવું થાય તો બહુ મજા આવે ફરીથી। અને તૈયાર છીએ અમારા જેવા જવાન, અમારા જેવા સિપાહી બોર્ડર પર ઊભા છે તમારા માટે। અમે તમારા માટે કંઈ બી કરવા તૈયાર છીએ, મરવા માટે બી તૈયાર છે અને કોઈ મારવા માટે બી તૈયાર છીએ। અને તમારો બધો આટલો બધો પ્રેમ, આવી રીતે આટલો બધો પ્રેમ આપતા રહેજો। ફૌજીને આટલો બધો આટલા સુધી પહોંચાડી નહીં રહ્યા, બહુ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અને મારાથી કંઈ જાણવું હોય, કંઈ બી હેલ્પ જોઈતી હોય મારાથી, તો મને મેસેજ કરી શકો છો અને મળી શકો છો। એ ગાડી આપણે મળીશું ફરીથી। જય માતાજી, જય હિન્દ।
तो गाइस इस अवार्ड की जो मुझे खुशी हो रही है ना, मतलब मैं बयान नहीं कर सकता गाइस। और आप लोगों का बहुत बहुत आभार मित्रों। आओ सपोर्ट बनाए रखજો અને બીજું તો કંઈ નથી કહેવું। જય માતાજી। તો મિત્રો આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરીએ અને આપણે મંદિરે દર્શન કરી લીધા છે।